જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। આ લોકો આપણે અત્યારે વૃંદાવન ગૌશાળા જસદણમાં આવેલા છે, દાન કરવા માટે આવેલા છે અને આપણે પૂછીએ કે એ લોકોનો અમારો સંપર્ક ક્યાંથી થયો છે અને શું માટે આવેલા છે। અમે અમદાવાદથી ગુરુકૃપા ફાઉન્ડેશન ચલાવીએ છીએ અને દર રવિવારે અલગ અલગ પાંજરાપુરમાં જઈએ છીએ। છેલ્લા 4-5 વર્ષથી અમે વૃંદાવન ગૌશાળામાં આવીએ છીએ અને આજે અમે વિછિયા પાંજરાપુર, વૃંદાવન ગૌશાળા, બરવારા ગૌશાળા, પીપલડી એમ 4 ગૌશાળામાં અને પાંજરાપુરમાં જવાના છે અને અહીંયા 10,000 રોટલી અમે બનાવી છે। લીલા ઘાસનો ચારો અને ગોળ વૃંદાવન ગૌશાળામાં ખવડાવવામાં આવ્યો છે। એમ અમે 300 થી 400 યુવાનો દર રવિવારે પૈસા ભેગા કરીને આવી રીતે અલગ અલગ પાંજરાપુર અને ગૌશાળામાં જઈએ છીએ અને ગાય માતાને કંઈક ને કંઈક ખવડાવીએ છીએ। તો અમદાવાદથી આ લોકો આવેલા હતા ગુરુકૃપા ફાઉન્ડેશનથી। તો તમે જોઈ શકો છો કે કઈ રીતના આ લોકો પોતાની જાતે જ બધી વસ્તુ લાવીને ગાયો માટે લઈને આવેલા છે અને બધા પોતાની રીતે જ તે ગાયને ગમાણમાં રોટલી અને ગોળ બંને નાખે છે અને તેઓ લોકો ઘણી ગૌશાળા અને પાંજરાપોળમાં આ કાર્યક્રમ ચાલુ જ છે એમનો। તો આપણે તો જો કે ના કરી શકીએ તો કંઈ નહીં, પણ આવા જે ગ્રુપ ચાલે છે એ લોકોને બિરદાવીએ તો પણ એમના મનમાં એમ થાય કે નહીં, અમારી કામની કોઈ સરાહના કરે છે। તો આપણી ગૌશાળામાં આવતા તમામ ગૌ પ્રેમીઓને આપણે બિરદાવીએ છીએ અને આવા જે કોઈ કાર્ય કરે છે, કોઈ જો કે તનથી કામ કરતું હોય, કોઈ મનથી, કોઈ ધનથી, તન મન ધનથી જો જે કામ કરતા હોય એવા લોકોને આપણે બિરદાવવા જોઈએ। તો તમે જોઈ શકો છો કે બધા વોર્ડમાં આપણે ગાયોને ગોળ અને રોટલી નાખેલી છે અને જોઈ શકો છો ગાયો આવી ગઈ છે કઈ રીતના। તો આવા ને આવી પ્રવૃત્તિઓ ચાલુ રહી છે અને આપણા વિડીયો સાથે જોડાયેલા રહેજો। આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો આવતા જ હોય છે। આપણી યુટ્યુબ ચેનલનું પોસ્ટર મૂકું છું। જય ગૌ માતા।